વાત કરીશું પહેલો મુદ્દો મહાઠગ ફરાર રાજનીતિ અપાર કરોડો રૂપિયાનું કૌભાંડ કરી હજારો લોકોને રાતાપણે રોવડાવનારા BZ ગ્રુપના કૌભાંડીઓ પર ગાળિયો કસાયો છે। CID ક્રાઇમે મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત કુલ 7 લોકોની ધરપકડ કરી। જો કે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ધરપકડથી બચવા વિદેશ ફરાર થઈ ગયો હોવાનો નજીકના સૂત્રોનો દાવો છે। BZ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યા બાદ રાજુલા તેમજ લુણાવાડા સહિતના શહેરોમાં આવેલી ઓફિસોને તાળા લાગ્યા છે। એજન્ટ મયુર દરજીની ધરપકડ બાદ તેનો માલપુરમાં રહેતો પરિવાર પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે। નાગરિકોને પરસેવાની કમાણી પર ઝાલા કેવી અયાશી કરતો તેના પુરાવા સામે આવ્યા। ભૂપેન્દ્ર પાસે પોર્શ, વોલ્વો, મર્સિડીઝ સહિત એકથી એક ચઢિયાતી લક્ઝરિયસ કારનું કલેક્શન હતું। બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જાણે ભૂપેન્દ્રની પોન્ઝી સ્કીમની માર્કેટિંગ કરતા હોય તેમ તેના વખાણનો વિડીયો પણ સામે આવ્યો છે। તો BZ ગ્રુપના કૌભાંડ મામલે CID ક્રાઇમે તપાસ કરી। આ કૌભાંડમાં ધરપકડનો કુલ આંક 7 પર પહોંચ્યો। ધરપકડ કરાયેલા મુખ્ય એજન્ટ અને કમિશન એજન્ટ સહિત 7નો સમાવેશ થાય છે। CID ક્રાઇમે એજન્ટ મયુર દરજી, વિશાલ ઝાલા, રાહુલ રાઠોડ, આશિક ભરથરી, સંજય પરમાર, અંકિત સિંહ અને રણવીર સિંહની ધરપકડ કરી, જેમાંથી માત્ર મયુર દરજીને જ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા। કોર્ટે તમામ આરોપી મયુરના 30 નવેમ્બર એટલે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। ઉલ્લેખનીય છે કે CID ક્રાઇમે આરોપીઓના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જો કે અન્ય આરોપીઓના રિમાન્ડ ન માંગતા તર્ક વિતર્ક સર્જાયા છે। ગાંધીનગરમાં જ્યાં કરોડોના કૌભાંડીને શોધવા CID ક્રાઇમ એક્શન પ્લાન બનાવ્યો। TV9 સાથેની વાતચીતમાં CID ક્રાઇમના DYSPએ નિવેદન આપ્યું। કૌભાંડની તપાસ માટે 4 ટીમ બનાવવામાં આવી છે તેવું અશ્વિન પટેલે કહ્યું। ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ થઈ રહી છે। બેંક એકાઉન્ટની તપાસમાં 175 કરોડના કૌભાંડના પુરાવા મળ્યા। 7 આરોપીઓની પૂછપરછમાં અન્ય એજન્ટોના નામ ખુલ્યા। 2 બેંક ખાતામાંથી 175 કરોડના વ્યવહારોના પુરાવા મળ્યા છે। એજન્ટો અને BZ ગ્રુપમાં રોકાણકારોની યાદી પણ મળી છે। એજન્ટો ઉત્તર ગુજરાતના નિવૃત્ત લોકોને ટાર્ગેટ કરતા હતા। રોકાણના નાણાં ક્યાં રોક્યા, કેટલી મિલકતો વસાવી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। એકાઉન્ટ સ્ટેટમેન્ટ અમને મળેલા એમાંથી એક એકાઉન્ટ ICICI બેંકનું છે, એમાં 100 કરોડનું ટ્રાન્ઝેક્શન છે, ટર્નઓવર છે। એટલે રોકાણકારોએ જે વ્હાઇટમાં પૈસા તપાસ દરમિયાન એવું ખુલ્યું છે, જે રોકાણકારોએ ચેકથી પૈસા રોકેલા છે એમનું આ કમિશન ચેકમાં જ આપતા હતા। એક ખાતાનું 100 કરોડ છે ને બીજું એક ખાતું છે એનું 75 કરોડ છે। એટલે જેનું રોકાણ વ્હાઇટમાં હોય, ચેકથી હોય, એને ચેકથી આ લોકો કમિશન આપતા હતા। બાકી જેનું રોકાણ કેશ હોય એને કેશથી આપતા હતા। એટલે એના ઉપરથી પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે રોકાણ બહુ મોટું। હવે CIDની ટીમે રોકાણકારોનો સંપર્ક સાધવાની દિશામાં તપાસ કરી। રોકાણકારોને એજન્ટની યાદી મળ્યા બાદ કૌભાંડનો સાચો આંકડો સામે આવશે તેવો અધિકારીઓ માની રહ્યા છે। બાકીના પુરાવાઓ શોધવા માટે વધુમાં વધુ જે એજન્ટો છે તેમને શોધી ધરપકડ કરી અને તેમાંથી એમની પાસેથી લિસ્ટ મેળવી અને રોકાણકારો સુધી પહોંચવા અમે લોકો અત્યારે રોકાણકારોના સંપર્ક કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, જેથી અમને ખરેખર એકચ્યુઅલ આંકડો ખબર પડે કે કેટલું રોકાણ છે। ધરપકડ બાદ CIDના અધિકારીઓ એજન્ટોની રાતભર પૂછપરછ કરી, જેમાં કૌભાંડમાં કોણ કોણ સામેલ હતા, કેવી રીતે કૌભાંડ ચાલતું તે અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી। સાથે એજન્ટોને આપવામાં આવેલી કાર તથા અન્ય ચીજવસ્તુઓ પણ કબજે કરવામાં આવી। પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો કે મયુર દરજી BZ ગ્રુપમાં 2.5 કરોડનું રોકાણ કર્યું હતું। ઠગ કંપની એજન્ટોને 5 થી 25% સુધી કમિશન આપતી હતી। 5 લાખના રોકાણમાં મોબાઈલ અને 10 લાખના રોકાણમાં સ્માર્ટ TV અપાયું છે। ઠગબાજોએ 2016થી કંપની શરૂ કરી અને 2020માં સમગ્ર રાજ્યમાં તેની જાળ બિછાવી છે। આરોપીઓ હિંમતનગર, અરવલ્લી, મહેસાણામાં ઓફિસ ખોલી હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે। CID ક્રાઇમના હાથે ઝડપાયેલા એજન્ટ મયુરનો પરિવાર ભૂગર્ભમાં ઉતરી ગયો છે। BZ ગ્રુપના એજન્ટ મયુરની ધરપકડ બાદ અરવલ્લીના માલપુરમાં રહેતો તેનો પરિવાર ગાયબ છે। મયુર દરજીની અદ્યતન બ્રાન્ચ ઓફિસ અને રહેણાંક ઘર બંધ હાલતમાં જોવા મળ્યા। તો બીજી બાજુ અદ્યતન મકાન પણ બંધ હાલતમાં છે। મહત્વપૂર્ણ છે કે BZ ગ્રુપમાંથી મળેલી કમાણી દ્વારા મયુર દરજીએ નવા બંગલાનું કામ હાથ ધર્યું। જો કે બંગલો બને તે પહેલાં જ મયુર દરજીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે।
સાબરકાંઠા હિંમતનગરમાં સતત ત્રીજા દિવસે સીઆઈડી ક્રાઇમની તપાસનો ધમધમાટ જોવા મળ્યો. બીઝેડ ગ્રુપના કૌભાંડને લઈ ચાલી રહેલી તપાસમાં ઝાલાનગર ભૂક્ષાડેરા ગામે સીઆઈડીની ટીમે આરોપી ભૂપેન્દ્ર ઝાલાની વૈભવી કાર સીઝ કરી. ગાડીઓ જપ્ત કરીને સીઆઈડીની ટીમે ભૂપેન્દ્ર ઝાલાના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 6,000 કરોડના કૌભાંડી ભાજપ નેતા ભૂપેન્દ્ર ઝાલાનો પાપનો ઘડો ફૂટ્યો છે. હવે સામે આવી તેની પાપ લીલા. નાગરિકોની પરસેવાની કમાણીને કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા કેવી રીતે પોતાની અયાશીમાં ઉડાવતો તેના જીવતા પુરાવા મળ્યા. આપને ટીવી સ્ક્રીન પરના વૈભવી અને મોંઘીદાટ કાર જુઓ. ભૂપેન્દ્ર ઝાલા કે જેઓ મોંઘીદાટ કારનો શોખીન હતો અને પોતાનો શોખ સંતોષવા તેણે પ્રજાના પૈસે તાગડધીન ન કર્યા અને ખરીદી મોંઘીદાટ કાર. હવે આ દ્રશ્યને જુઓ. ભૂપેન્દ્ર ઝાલા પાસે પોર્શ, વોલ્વો, મર્સિડીઝ સહિતની મોંઘીદાટ કારનું કલેક્શન હતું. પોર્શ કાર જેની કિંમત 1 કરોડથી શરૂ થાય છે. મેબેક મર્સિડીઝ જેની કિંમત 3.5 કરોડ. વોલ્વો કાર જેની કિંમત 55 લાખ રૂપિયા છે. તો બીઝેડ ગ્રુપ દ્વારા કરોડો રૂપિયાના કૌભાંડના મામલે હવે સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અનુભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી. દેશભરમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન સમય પક્ષનો સભ્ય બન્યા હશે. પાર્ટીમાં કોઈ હોદ્દો નથી. ધારાસભ્ય અને મંત્રીઓએ જ્યારે કાર્યક્રમમાં બોલાવ્યા એ સમયે ગુનામાં સંડોવાયેલા ન હતા. આવા કૌભાંડમાં સાથે ભાજપના કોઈ લેવા દેવા નથી. પોલીસ તપાસ ચાલુ જ છે. ભારત દેશમાં વસતો કોઈ પણ નાગરિક એ ભારતીય જનતા પાર્ટીનો પ્રાથમિક સદસ્ય બની શકે છે. છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા બનવાની અત્યારે હાલ પ્રોસિજર ચાલુ છે અને એ અનુસંધાને ભૂપેન્દ્રસિંહ ઝાલા એ જો પ્રાથમિક સદસ્ય તો હોય તો એ અમારી જાણમાં નથી.